નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સૌથી પહેલા વાત કરવી છે નવરાત્રીની। અમદાવાદ શહેરમાં મોટા નવરાત્રી આયોજનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર વિભાગે 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપી છે। જોકે ફાયર વિભાગ પાસે અત્યાર સુધીમાં 70 અરજીઓ આવી છે। નિયમોનું પાલન કરનારને જ અત્યારે પરવાનગી અપાઈ રહી છે। અત્યાર સુધીમાં પોલીસ વિભાગ પાસે 82 જેટલી અરજી આવી છે। ફાયર એનઓસી સિવાય મોટા ગરબા આયોજકોને પરવાનગી અપાતી નથી। જે આયોજક ફાયર એનઓસી જમા કરાવશે તેને જ મંજૂરી મળી રહી છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા સચિન પાટીલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, કયા નિયમોને આધારે અત્યારે પરવાનગી આપવામાં આવી રહી છે? કારણ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો હવે રાત્રિ દરમિયાન એકઠા થશે અને એ સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય, કોઈ અવ્યવસ્થા ન સર્જાય, લોકોને પૂરતી સુવિધા મળી રહે, એ તમામને લઈને ખાસ મંજૂરી, ખાસ પરવાનગી આપવામાં આવતી હોય છે। અત્યાર સુધીનો આંકડો શું કહે છે? વિધિ, અત્યાર સુધી જે 70 અરજીઓ અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગને મળી છે એ 70 અરજીઓમાંથી 21 આયોજકોને જે છે પરમિશન અત્યાર સુધીમાં આપવામાં આવી છે। સ્વાભાવિક રીતે આ જે નિયમો છે એ નિયમો આ વખતે થોડા સખત છે, કડક છે। કારણ એનું એ પણ છે કે પબ્લિક ગેધરિંગ ત્યાં થતું હોય છે ખૂબ મોટી સંખ્યામાં, અને એવામાં ફાયરના નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે। કારણ કે જે નિયમો છે, નિયમો બનાવવામાં આવે તો જ પરમિશન આપવામાં આવશે। એ પ્રકારની જે કડકાઈ છે એ આ વખતે જે છે ફાયર બ્રિગેડ વિભાગ જે છે રાખી રહ્યું છે। ઓનગોઈંગ પ્રોસેસ છે, હજી પણ સાંજ સુધીમાં કેટલાક આયોજકો દ્વારા જે તૈયારીઓ ચાલી રહી છે એના ભાગરૂપે બની શકે છે કે બીજાને પણ પરમિશન આપવામાં આવી શકે છે, પરંતુ ટોટલ જે કોમ્પ્લાયન્સ થાય પછી જ પરમિશન આપવી એ બાબતનો આગ્રહ ફાયર બ્રિગેડ વિભાગનો પણ છે, અને એ જ બાબતને ધ્યાને લઈને આ પ્રક્રિયા જે છે કરવામાં આવી રહી છે। અને આપણે કહીએ કે ફાયર બ્રિગેડ નવરાત્રિની જ્યારે તૈયારીઓ ચાલતી હોય છે, નવરાત્રિનું જ્યારે આટલું મોટું આયોજન થતું હોય છે, ત્યારે ફાયર બ્રિગેડની ગાડી ઇઝીલી જે છે એ ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચી શકે અને ત્યાં જવા માટેનો જે રસ્તો હોય એક અલાયદો રસ્તો રાખવામાં આવે। સાથે જ સાથે બહુ બધી ભીડ હોય તો એ ભીડ ને બહાર નીકળવા માટેનો જે રસ્તો છે એ રસ્તો પણ પ્રોપરલી બનાવેલો હોવો જોઈએ કે જેનાથી ભગદડ ના થાય કે બીજી કોઈ પ્રકારની ઘટના ન થાય। આ અમુક જે કોમન નિયમ છે એ પોલીસ વિભાગની સુરક્ષાને લઈને, સાથે જ સાથે ફાયરની જે ઘટના છે એને લઈને, કારણ કે જો આગની ઘટના બને તો એક સાથે લોકો નીકળવા જાય તો પણ એક મોટું જે છે એ ઘટના ત્યાં બની શકે છે। ત્યારે એ બાબતને લઈને પણ જે તકેદારીઓ રાખવા માટેની જે સૂચના આપવામાં આવી રહી છે, અને એનું મોનિટરિંગ કર્યા બાદ જ આ જે પરમિશન આપવામાં આવી રહી છે। અત્યાર સુધી ફક્ત 21 આયોજકોને જ પરવાનગી મળી છે। હજી ઓનગોઈંગ પ્રોસેસ છે, ફાયર બ્રિગેડના અધિકારીનું, ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે, પરંતુ ટોટલ કમ્પ્લાયન્સ હશે તો જ મંજૂરી મળશે એવું પણ સ્પષ્ટ ફાયર બ્રિગેડ વિભાગ કહી રહ્યું છે। ઓકે સચિન, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવી છે। તો અત્યાર સુધીમાં માત્ર 21 જે આયોજન છે તેને મંજૂરી આપવામાં આવી છે। હજુ આ પ્રક્રિયા ચાલી રહી છે। બની શકે સાંજ સુધીમાં આ આંકડો વધી અને અન્ય આયોજનોને પણ પરવાનગી મળે, પરંતુ અત્યારે તો આ આંકડો 21 સુધી પહોંચ્યો છે।